આમ જૂનાગઢમાં 8 હોસ્પિટલને કલેક્ટરે નોટિસ મોકલી છે। કેશોદની હોસ્પિટલને પીએમજે યોજનામાંથી રદ કરાઈ છે। જૂનાગઢની આવકાર હોસ્પિટલ પાસે ખુલાસો મંગાવાયો છે। ઇન્સ્યોરન્સ કંપની દ્વારા પણ ચેકિંગ કરાયું હતું। ચેકિંગમાં બેદરકારી સામે આવતા જ કલેક્ટરે નોટિસ આપી છે। તો એક પછી એક જે હોસ્પિટલો છે એના કાંડ બહાર આવી રહ્યા છે। એમાં આપ જોઈ રહ્યા છો જૂનાગઢમાં એક પછી એક 8 જેટલી હોસ્પિટલો જે છે એ હોસ્પિટલને કલેક્ટરે નોટિસ ફટકારી છે। કેશોદની હોસ્પિટલને પીએમજે યોજનામાંથી રદ કરી દેવાઈ છે। જૂનાગઢની આવકાર હોસ્પિટલ પાસે ખુલાસો મંગાવાયો છે। ઇન્સ્યોરન્સ કંપની દ્વારા પણ ચેકિંગ હાથ ધરાયું છે। ચેકિંગમાં બેદરકારી સામે આવતા જ કલેક્ટરે નોટિસ મોકલી છે। કેશોદમાં જે આવકાર હોસ્પિટલ છે એના ગેરરીતિ ઘણી સામે આવી હતી। અમારી જે ઇન્સ્યોરન્સ કંપની છે એને પણ તપાસ કરી, હેલ્થના સ્ટાફે પણ તપાસ કરી હતી અને એના અનુસંધાને લાસ્ટ જે અમારી ગ્રીવાન્સ કમિટીની બેઠક હતી એમાં અમે આ હોસ્પિટલને ડી-એમ્પેનલ કરવા માટે દરખાસ્ત કરી હતી અને રાજ્ય સરકારશ્રીએ એ હોસ્પિટલને આ બાબતે ડી-એમ્પેનલ પણ કરી છે। રાજકોટ